નમસ્કાર મિત્રો, આરાધના ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। શું ગુજરાત પર કોઈ મોટું સંકટ આવી રહ્યું છે? એક એવો નિર્ણય લેવાવા જઈ રહ્યો છે જે લાખો લોકોનું ભવિષ્ય બદલી શકે છે। ચાલો આજના સૌથી મોટા સમાચારોથી શરૂઆત કરીએ। ચાલો ફટાફટ નજર નાખીએ આજના મુખ્ય સમાચારો પર। શું કમોસમી વરસાદ તમારી મહેનત પર પાણી ફેરવી દેશે? કેમ અટકી શકે છે તમારો પીએમ કિસાનનો 2000નો હફતો? રાજકોટ યાર્ડમાં કપાસ મગફળીના ભાવ કેમ આસમાને પહોંચ્યા છે? અને ખેતી માટે ડ્રોન ખરીદવા પર સરકાર શું નવી મદદ લાવી છે? આટલું જ નહીં, ગુજરાતે ફરીથી કઈ રીતે દેશમાં ડંકો વગાડ્યો? શું હવે ટ્રેનની મુસાફરી પ્લેન જેવી બનશે? અને ઓનલાઈન ફ્રોડથી કેવી રીતે બચી શકાય? અને છેલ્લે અમારો ખાસ રિપોર્ટ, ખેડૂત ભાઈઓ માટે સૌથી મોટી ખબર જે તમને મોટા નુકસાનથી બચાવી શકે છે। તો અમારી સાથે અંત સુધી જોડાયેલા રહેજો। આ બધા જ સમાચારો પર આપણે વિગતવાર વાત કરીશું, પણ એ પહેલાં એક નાનકડી વિનંતી। અમને સપોર્ટ કરવા માટે આ વિડીયોને અત્યારે જ લાઇક કરી દો, અમારી આરાધના ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને હા, કોમેન્ટમાં તમારા ગામ કે શહેરનું નામ લખવાનું ભૂલતા નહીં। તો ચાલો શરૂઆત કરીએ હવામાનના સમાચારથી। એક એવી આગાહી આવી છે જેણે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। સવાલ એ છે કે આ બદલાતું હવામાન તમારા પાક માટે શું લઈને આવશે? ફાયદો કે નુકસાન? જુઓ, વાત એમ છે કે 22થી 27 જાન્યુઆરી દરમિયાન એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે। આની સીધી અસર સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત પર જોવા મળશે। અને જોખમ કોના પર છે? ખાસ કરીને જીરું, વરિયાળી, ધાણા અને રાયડા જેવા પાકો પર। તો સલાહ શું છે? એકદમ સ્પષ્ટ, જો પાક લણી લીધો હોય તો એને તરત જ કોઈ સુરક્ષિત જગ્યાએ ખસેડી લો અને તાડપત્રીથી બરાબર ઢાંકી દેજો। હવે વાત કરીએ એવા સમાચારની જે સીધા તમારા ખિસ્સા સાથે જોડાયેલા છે। પીએમ કિસાન યોજના। લાખો ખેડૂતો હપ્તાની રાહ જોઈ રહ્યા છે, પણ શું તમે જાણો છો કે એક જરૂરી કામ પૂરું ન કરવાથી તમારા પૈસા અટકી શકે છે? જી હા, સરકારે એકદમ સ્પષ્ટ કરી દીધું છે કે 22મો હફતો જોઈતો હોય તો KYC કરાવવું ફરજિયાત છે। જો નથી કરાવ્યું તો પૈસા નહીં આવે। હવે સવાલ એ કે કરાવવું ક્યાંથી? તો તમે નજીકના કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC પર જઈ શકો છો, અથવા તો પીએમ કિસાનના પોર્ટલ પર જાતે જ ઓનલાઈન કરી શકો છો। અને પૈસા ક્યારે આવશે? તો આશા છે કે ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં જ તમારા ખાતામાં જમા થઈ જશે। ચાલો હવે થોડા ખુશીના સમાચાર। રાજકોટ માર્કેટયાર્ડથી ખેડૂતોના ચહેરા પર સ્મિત આવે એવા સમાચાર છે। કપાસ અને મગફળીના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે, પણ આવું અચાનક કેમ થયું? ચાલો જાણીએ। તો જુઓ, આ ભાવ વધારા પાછળ બે મુખ્ય કારણો છે। પહેલું, કપાસ। નિકાસની માંગ એટલી વધી છે કે ભાવ પ્રતિમણ 1500થી લઈને 1750 રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે। અને બીજું, મગફળી। શિયાળામાં તેલની માંગ વધે છે, એટલે મગફળીના ભાવમાં પણ મણે 20થી 30 રૂપિયાનો સીધો વધારો જોવા મળ્યો છે। આ ખેડૂતો માટે ખરેખર સારા સંકેત છે। હવે વાત કરીએ ખેતીને આધુનિક બનાવવાની। શું તમે ક્યારે વિચાર્યું છે કે ખેતરમાં દવા છાંટવા માટે ડ્રોનનો ઉપયોગ કરો? જો હા, તો સરકાર તમારી મદદ માટે આગળ આવી છે। આ યોજના ખરેખર કમાલની છે। સરકાર ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતોને ડ્રોન ખરીદવા માટે 50% સુધીની સબસિડી આપી રહી છે। આનાથી ફાયદા શું? એક તો પાણી અને મોંઘી દવાઓનો બચાવ થશે, અને બીજું, સૌથી અગત્યનું, દવા છાંટતી વખતે ખેડૂતોના સ્વાસ્થ્યને જે જોખમ રહે છે એ પણ ઘટશે। જે ખેડૂત સંગઠનો છે એ આ માટે ઓનલાઈન અરજી કરી શકે છે। ખેતીની વાત તો થઈ, હવે જરા ઉદ્યોગ અને નવા વિચારોની દુનિયામાં જઈએ। ગુજરાતે ફરી એકવાર આખા દેશમાં પોતાનો ડંકો વગાડ્યો છે, પણ આ સફળતા પાછળનું રહસ્ય શું છે? આપણા બધા માટે ગર્વ લેવા જેવી વાત છે। સ્ટાર્ટઅપ રેન્કિંગ 2025માં ગુજરાતને ફરી એકવાર દેશના બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટનો ખિતાબ મળ્યો છે। આ બધું રાજ્યની સારી નીતિઓ, યુવાનોને મળતા પ્રોત્સાહન અને નવા વિચારોને કારણે જ શક્ય બન્યું છે। અરે ક્યાંય જશો નહીં, હજુ તો ઘણું બાકી છે। નવી વંદે ભારત ટ્રેનની વાત કરવાની છે, ઓનલાઈન ફ્રોડથી કેવી રીતે બચવું એ જાણવાનું છે, અને હા, ખેડૂતો માટેનો અમારો એક ખાસ રિપોર્ટ તો હજુ બાકી જ છે। તો જોડાયેલા રહો। ચાલો હવે વાત કરીએ એક એવા સમાચારની જે લાંબી મુસાફરીને એકદમ આરામદાયક બનાવી દેશે। ભારતીય રેલવે હવે વંદે ભારત સ્લીપર ટ્રેન લાવી રહ્યું છે। શું આનાથી મુસાફરીનો અનુભવ ફ્લાઇટ જેવો થઈ જશે? તો આ ટ્રેનનું સફળ ટ્રાયલ થઈ ગયું છે, અને એવી પૂરી શક્યતા છે કે પહેલો રૂટ અમદાવાદથી મુંબઈ વચ્ચેનો જ હશે। આમાં ઓટોમેટિક દરવાજા, સેન્સરવાળી લાઇટો અને મુસાફરીમાં બિલકુલ ઝટકા ન લાગે એવી ટેકનોલોજી છે। બસ આવતા મહિના સુધીમાં આ ટ્રેન પાટા પર દોડતી જોવા મળી શકે છે। આજના જમાનામાં ઓનલાઈન છેતરપિંડી કોની સાથે નથી થઈ, પણ હવે ડરવાની જરૂર નથી। સરકાર એક એવું હથિયાર લાવી છે જેનાથી તમે આવા ફ્રોડ કરનારાઓને સીધા કરી શકશો। સરકારે એક નવું પોર્ટલ શરૂ કર્યું છે, નામ છે ચક્ષુ। હવે જો કોઈ શંકાસ્પદ વોટ્સએપ મેસેજ આવે કે ફેક કોલ આવે તો તરત જ આ પોર્ટલ પર જઈને ફરિયાદ કરી દો, અને મજાની વાત એ છે કે ફક્ત 2 કલાકની અંદર એ નંબર બ્લોક થઈ જશે। પણ હા, એક વાત ગાંઠ બાંધી લેજો, તમારો OTP કે બેંકની વિગતો ભૂલથી પણ કોઈને આપતા નહીં। હવે એક અપડેટ વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતા માટે। શાળાઓમાં પરીક્ષા અને વેકેશનને લઈને કેટલાક નવા ફેરફારો થયા છે।
ચાલો જોઈએ શું છે. તો શિક્ષણ બોર્ડે કહ્યું છે કે જો ઠંડી વધારે હોય તો સ્થાનિક અધિકારીઓ પ્રાથમિક શાળાના સમયમાં ફેરફાર કરી શકે છે. બીજું, ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની હોલ ટિકિટ હવે ઓનલાઈન મળી રહી છે, તો ડાઉનલોડ કરી લેજો. અને હા, કોઈ પણ અફવા પર ધ્યાન આપવાને બદલે માત્ર બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર જ ભરોસો કરજો. આપણે રોજ યુપીઆઈથી પેમેન્ટ કરીએ છીએ, પણ શું એ ખરેખર સુરક્ષિત છે? આરબીઆઈએ હવે નવા નિયમો બનાવ્યા છે. હવે જો તમે કોઈ મોટું ટ્રાન્ઝેક્શન કરશો તો કદાચ વધારાનું વેરિફિકેશન પૂછવામાં આવી શકે છે. બેંકો પણ વારંવાર કહી રહી છે કે કોઈ અજાણી લિંક પર ક્લિક ન કરો. અને સૌથી જરૂરી વાત, તમારી પેમેન્ટ એપ્સને હંમેશા અપડેટ રાખજો. અને હવે એ સેગમેન્ટ જેની તમે સૌ રાહ જોઈ રહ્યા હતા, અમારો વિશેષ અહેવાલ. અત્યારે જે પણ ખેડૂત ભાઈઓ આ જોઈ રહ્યા છે તેમના માટે આ માહિતી સોના કરતાં પણ કિંમતી છે. આ તમારી આખા વર્ષની મહેનતને બચાવી શકે છે. કૃષિ વૈજ્ઞાનિકોએ 4 સૌથી જરૂરી પગલાં સૂચવ્યા છે. ધ્યાનથી સાંભળજો. નંબર 1, જો જીરા જેવો પાક લણી લીધો હોય તો એને ભેજથી બચાવવા તરત જ તાડપત્રીથી ઢાંકી દો. નંબર 2, ખેતરમાં પાણી ભરાય નહીં એનું ખાસ ધ્યાન રાખો, નહીંતર મૂળ સડી જશે. પાણીના નિકાલની વ્યવસ્થા કરો. નંબર 3, વરસાદ ચાલુ હોય ત્યારે ભૂલથી પણ દવાનો છંટકાવ ન કરતા. વરસાદ અટકે અને આકાશ સાફ થાય પછી જ કરો. અને નંબર 4, તમારા પશુઓને પણ આ વરસાદ અને ઠંડા પવનથી બચાવો. એમને કોઈ પાકા શેડમાં રાખો. બસ આટલી સાવધાની તમને મોટા નુકસાનથી બચાવી લેશે. તો મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચારો. આમાંથી કયો સમાચાર તમને અને તમારા પરિવાર માટે સૌથી વધુ કામનો લાગ્યો? અમને નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો તમને અમારી મહેનત પસંદ આવી હોય તો આ વિડીયોને એક લાઇક અને અમારી આરાધના ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ અગત્યના સમાચારો સાથે. ત્યાં સુધી જય હિન્દ,